સુરતના યુવકની જિલ્લા કલેક્ટરને ઈચ્છા મૃત્યુની અરજી. પત્ની, સાસુ, શાળા અને તેની પત્નીના ત્રાસથી કંટાળી અરજી કરી. સાસરિયા પક્ષ માર મારી માનસિક ત્રાસ આપતો હોવાના આક્ષેપ. પાંડેસરાના ગોપાલનગરમાં રહેતા કિરીટ પટેલે લગાવ્યા ગંભીર આરોપ. માર મારી ખંડણી માંગતા હોવાનો આક્ષેપ કર્યો. ઉપરાંત 12 વર્ષીય દીકરાને પણ માર મારતા હોવાનો ગંભીર આરોપ છે. પત્ની મોનિકા, સાસુ શર્મિલા, સાળો દીપક અને તેની પત્ની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા. માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરવા મજબૂર બન્યો છે. સુરત જિલ્લા કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. પટેલ કિરીટભાઈ બાબુભાઈ. શા માટે ઈચ્છા મૃત્યુની માંગ એટલા માટે કરી છે, 14/1/2026 દિવસે જે લૂંટે દુલ્હનની મેં અરજી આપી છે, એના અનુસંધાને કોઈ કાર્યવાહી પોલીસે કરી નથી. અને આજથી 8 થી 10 મહિના પહેલા જે મારા દીકરાને મારવાની, ગળું દબાવી અને મોઢું દબાવીને મારવાની કોશિશ કરી હતી, એના અનુસંધાને પોલીસ એ વખતે કોઈ કાર્યવાહી કરી નથી અને મને પોટલાવીને ઘરે મોકલી દીધું હતું. તો હું અઠવાડિયા પહેલા 21 તારીખે પીઆઈ ફાઈન ગયો તો પીઆઈ મને ચોખ્ખી ના પાડી, મને કે આમાં ગુનો દાખલ નહીં થાય. તો હું ઈચ્છા મૃત્યુની અરજી દાખલ કરી છે કલેક્ટરમાં. તો કલેક્ટરે મને આશ્વાસન સારું જ આપ્યું હતું. ત્યાંથી કમિશનરને ફોન કરી અને કહ્યું હતું. તો કમિશનરે મને સાંભળ્યો. પછી નિધિ ઠાકોર ડેપ્યુટી કમિશનર છે, એમને મને સાંભળ્યો. પછી એમને એમ કહ્યું કે 307નો ગુનો દાખલ થશે, બરાબર. એના માટે તમારે એવિડન્સ આપવા પડશે. કીધું એવિડન્સ, હું ગરીબ ઘરનો દીકરો છું, ઘરમાં રહું છું, કંઈ સીસીટીવી કેમેરા છે નહીં, બરાબર. તો ક્યાંથી એવિડન્સ આપવું? તમે જે દીકરાને કાઉન્સેલિંગ કરવાનું હોય, તમે બાળ વિભાગના અધિકારીઓને લઈને 2 થી 4 કલાક કાઉન્સેલિંગ કરો. એક નાનું બાળક છે 12 વર્ષનું, એ તો જે છે સત્ય જ કહેવાનું છે. તો મારા દીકરાને જે મોઢું દબાવીને ગળું દબાવીને કોશિશ કરી હતી, 307નો ગુનો દાખલ કરવાની વાત હતી. નિધિ મેડમે ખાલી મને આશ્વાસન આપ્યું હતું. તો નિધિ મેડમને હું કહેવા માગું છું કે તે પાંડેસરા પીઆઈને કહો અને મારી જે આ 2 FRI છે એ દર્જ કરો અને યોગ્ય મને ન્યાય અપાવો. નહીં તો હું ઈચ્છા મૃત્યુની જે માંગ કરેલી છે, તો એમાં 3 દિવસની અંદર શું રિઝલ્ટ આવે છે, નહીં તો પછી મારે આગળ આ પગલું ભરવું પડશે. એના માટે જવાબદાર છે મારી ઘરવાળી મોનિકા ચૌહાણ, મારો સારો દીપક ચૌહાણ અને મારી સાસુ. આ બધા મળેલા છે અને ષડયંત્ર રચે છે, કાયદામાં રહી અને લૂંટવાના ધંધા કરે છે. મારી પાસે સ્ટિંગ ઓપરેશન કરેલા છે. તો સ્ટિંગ ઓપરેશનમાં 4.5 લાખ રૂપિયા જે સરકારી વકીલી, એની પોતાની વકીલ આગળના 2 કેસની જે બોલે છે, એ સ્ટિંગ ઓપરેશનમાં બધું પુરાવા સાથે છે મારી સાથે. કોના દ્વારા તમારી સાથે આ પ્રકારે ત્રાસ ગુજારો? મારી પત્ની મારી સાથે અસંખ્ય ત્રાસ આપે છે. મને કઈ રીતે ત્રાસ એ રીતના આપે છે કે હું એસપીજી સાથે જોડાયેલો છું. તો મારે નાની મેટર કોઈ પણ હોય સુરતની અંદર, તો હું ફોન પર વાત કરતો હોય તો મને મારી પર શક કરે. પછી કે તમે કોની સાથે વાતો કરતા હતા એમ કરી અને પછી મને ઘરે આવું ઝઘડો કરે, શાંતિથી ખાવા ના દે. જમવા બેઠો હોય તો ઝઘડા કરે. 2 ટાઈમનું શાંતિ જમવા ના દેતી. પછી રાતના બી 2 વાગ્યા હોય, 3 વાગ્યા મારા દીકરાને આમ પકડીને ઊંઘ્યો હોય તો મને રાતને 2 વાગે પેશાબ કરવા ઊભી થાય બાથરૂમ જવા, તો રાતે મને મારે કે દીકરા પકડી કેમ ઊંઘ્યા છો કે તમે. કીધું દીકરો મારો 12 વર્ષથી મેં મોટો કર્યો છે, તો દીકરો મને વાલો હોય કે નહીં. તો રાતે 2 વાગે પણ મને અહીંયા મારેલો છે, બરાબર. તો મારી પાસે ફોટા પણ છે અને જે ફોટા અંદર વધારે ફોટા હતા એને ડિલીટ મારી દીધા. તો મારી આઈડીમાં જે 4 કે 5 ફોટા બચ્યા છે, એટલામાં નવો મોબાઈલ લાવ્યો તો એમાં મારા ફોટા છે પુરાવા રૂપે. ત્રાસથી આ વ્યક્તિએ